પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ. સંપાદન અશરફ નથવાણી અને પઠન કલ્પના શાહ. ભારતમાં દર વર્ષે 2 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે. ભારત સહિત સમગ્ર વિશ્વ માટે પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. પ્રદૂષણને નિયંત્રિત કરવા સરકાર નિયમિતપણે જાગૃતિ અભિયાન ચલાવે છે. ભોપાલ ગેસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં દેશમાં દર વર્ષે 2 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે. તે ગેસ દુર્ઘટનામાં ઝેરી ગેસના લીકેજને કારણે 5 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હતા. આટલા વર્ષો પછી પણ તે હજુ પણ સમગ્ર વિશ્વમાં ઇતિહાસની સૌથી મોટી ઔદ્યોગિક પ્રદૂષણની આપત્તિ તરીકે ઓળખાય છે. 1984ની તે ગેસ દુર્ઘટના દરમિયાન જીવ ગુમાવનારા લોકોને યાદ કરવા અને પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમોના મહત્વ વિશે દરેકને વાકેફ કરવા માટે આ દિવસની ઉજવણી કરાય છે. આ ઉજવણીનો હેતુ લોકોને પ્રદૂષણને રોકવામાં મદદ કરતા કાયદાઓથી વાકેફ કરવાનો, ઔદ્યોગિક આપત્તિઓના સંચાલન અને નિયંત્રણ વિશે જાગૃતિ ફેલાવવાનો અને ઔદ્યોગિક પ્રક્રિયાઓ અને માનવીય બેદરકારીને કારણે થતા પ્રદૂષણને રોકવાનો છે. દેશના ઘણા ભાગોમાં પર્યાવરણીય પ્રદૂષણને લગતી વિકટ પરિસ્થિતિને કારણે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે. પ્રદૂષણ માત્ર ભારત પૂરતું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક સંકટ બની રહ્યું છે, જેના કારણે વધતી જતી બીમારીઓને કારણે આરોગ્ય સેવાઓ પરનો બોજ અનેક ગણો વધી રહ્યો છે. હવામાં રહેલા પ્રદૂષણના રજકણો માત્ર હૃદય, મગજ અને ફેફસાં પર જ ગંભીર અસર કરતા નથી, પરંતુ કેન્સર જેવા અસાધ્ય રોગોનું કારણ પણ બની રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ધૂમ્રપાન અને ટીબી જેવા રોગો કરતા પ્રદૂષણની અસર ઉંમર પર વધુ હોય છે. પ્રદૂષણ એ કોઈ પણ વ્યક્તિ માટે એક એવી સમસ્યા છે જેનાથી પોતાને બચાવવા માટે વ્યક્તિગત સ્તરે કંઈ ખાસ કરી શકાતું નથી, પરંતુ તે એક સામૂહિક પ્રયાસ છે. અત્યારે પ્રદૂષણ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ ચિંતાનો વિષય બન્યું છે. વાયુ પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જળ પ્રદૂષણથી આપણું જીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. તેની સંપૂર્ણ અસર માનવજાત, પ્રકૃતિ અને સમગ્ર વિશ્વ પર અનુભવાઈ રહી છે અને તેના દુષ્પરિણામો પણ ધીમે ધીમે સામે આવી રહ્યા છે. આજના દિવસે કરાતા વિવિધ કાર્યક્રમો નો હેતુ પ્રદૂષણથી મુક્તિ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને લોકોને તેના વિશે જાગૃત કરવાનો છે, જેથી આપણે આપણી મધર નેચરને તેનાથી બચાવી શકીએ. પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રદૂષણને નિયંત્રિત કરવા અને ઘટાડવાના મહત્વ વિશે જાગૃતિ લાવતા કાર્યક્રમોનું આયોજન કરાય છે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ 2025ની સત્તાવાર થીમ નવીન પ્રદૂષણ ઉકેલો અને જાહેર ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસનો ઇતિહાસ 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના સાથે જોડાયેલો છે. 1984માં ભોપાલના એક જંતુનાશક પ્લાન્ટમાંથી લગભગ 45 ટન મિથાઇલ આઇસોસાયનેટ લીક થયું અને આસપાસના વાતાવરણમાં ફેલાઈ ગયું, જેના કારણે તે સમયે હજારો લોકોના મૃત્યુ થયા. આના કારણે ઘણા લોકોને ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે હજારો લોકોએ ભોપાલ છોડવું પડ્યું હતું. WHO અનુસાર વ્યાપક વાયુ પ્રદૂષણ અને ઘરગથ્થુ વાયુ પ્રદૂષણની સંયુક્ત અસરને કારણે દર વર્ષે 7 મિલિયન અકાળ મૃત્યુ થાય છે. આના પરથી જ ખ્યાલ આવી શકે છે કે પ્રદૂષણ આપણા સ્વાસ્થ્ય પર કેટલી ગંભીર અસર કરે છે. હાલમાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે સમગ્ર વિશ્વમાં 10માંથી 9 લોકોને શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા નથી મળી રહી. પ્રદૂષણ એ આજે સૌથી મોટી વૈશ્વિક ચિંતાઓમાંની એક છે. હકીકતમાં વિવિધ કારણોસર વધતું પ્રદૂષણ માત્ર હવા, પાણી અને જમીનને પ્રદૂષિત નથી કરતા, પરંતુ તેની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખૂબ જ વિપરીત અસર મોટી સંખ્યામાં નાગરિકોના આરોગ્ય પર પણ થઈ રહી છે. નિષ્ણાતો વિશ્વભરમાં વધી રહેલા કેટલાક ગંભીર રોગો માટે પ્રદૂષણને જવાબદાર માને છે. આવી સ્થિતિમાં પ્રદૂષણને અંકુશમાં લેવા માટે દરેક શક્ય પ્રયાસો કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. દેશને સ્વચ્છ, સ્વસ્થ અને સુંદર બનાવવા તેમજ દેશને પ્રદૂષણ મુક્ત કરવા પ્રદૂષણલક્ષી યોજના, રિસાયકલિંગ પ્રોજેક્ટ્સ જેવી અનેક પહેલ અને અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસે પ્રાસંગિક હમણાં જ આપે સાંભળ્યું. સંપાદન અશરફ નથવાણી અને પઠન કલ્પના શાહ.